નમસ્કાર મિત્રો, હું છું નિયુસી વાઢેર અને તમે જોઈ રહ્યા છો નિયુસી વાઢેર ટેકનોલોજીકલ ચેનલ ગુજરાતી ભાષામાં। તો મિત્રો, તમે વોટ્સઅપ તો યુઝ કરતા જ હશો। વોટ્સઅપ તમે યુઝ કરતા હોય તો મિત્રો તમારે ક્યારેક એવું બને છે કે તમારે ઓનલાઈન આવવું નથી અને કોઈને મેસેજ કરવો છે। કોઈ તમારું લાસ્ટ સીન તમને એમ થાય છે કે મારે લાસ્ટ સીન કોઈને બતાવવું નથી અને તમે લાસ્ટ સીન જે પહેલાનું છે તે જ આવશે અને તમે ઓનલાઈન આવ્યા વગર કોઈ પણ વ્યક્તિને તમે પર્સનલમાં મેસેજ કરી શકશો અને કોઈ પણ વ્યક્તિને દેખાશે નહીં કે તમે ઓનલાઈન આવ્યા છો કે નથી આવ્યા। તમારું લાસ્ટ સીન જે પહેલા જે હતું તે જ દેખાશે અને તમે નવા વ્યક્તિને તમે જે મેસેજ કરવા માંગો છો તેને પણ તે જ આવશે અને તમારું લાસ્ટ સીન બદલશે નહીં અને તમે તેને મેસેજ કરી શકશો। તો જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી નીવડે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવી રીતે તમારા માટે ટેક ટિપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં। તો મિત્રો, હું તમને જણાવી દઉં છું કે આ બધું કેવી રીતે કરવાનું છે મોબાઈલની મદદથી। તો જઈએ મિત્રો મારા મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને જણાવી દઉં છું આ કેવી રીતે કરવાનું છે। જો મિત્રો, તમે પણ ઓનલાઈન આવ્યા વગર કોઈ પણને મેસેજ કરવા માંગો છો અને મેસેજ જે થઈ જાય વોટ્સઅપમાં અને કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે કે આ વ્યક્તિ ઓનલાઈન આવ્યો છે કે નહીં, તો તેના માટે મિત્રો જોતા રહો આ વિડીયો। સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તમે મિત્રો ગૂગલની એપ તો વાપરતા જ હશો, કોઈ પણ મોબાઈલમાં ગૂગલની એપ ઇન્સ્ટોલ જ હોય છે। તો તમારે ગૂગલની એપ્લિકેશન ખોલવાની છે। એપ્લિકેશન ખોલ્યા બાદ અહીંયા સર્ચ બારનો જે ઓપ્શન આવે છે અહીંયા પર લખવાનું છે વોટ્સઅપ અને સર્ચ કરવાનું છે। સર્ચ કર્યા બાદ તમારે ડેટા મિત્રો ઓન રાખવાના છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આવી ગયું છે। અહીં કોઈ પણ તમે નંબર જેને પણ વ્યક્તિને વોટ્સઅપમાં મેસેજ કરવા માંગો છો તે તમે જોઈ શકો છો। હવે અહીંયા નંબર એક આપણે ચૂઝ કરી લીધા છે। હવે અહીંયા કોઈને મેસેજ કરવો છે તો હાઈનો મેસેજ હું કરી દઉં છું મિત્રો। હવે તમે જોઈ શકો છો કે મિત્રો મારા બીજા નંબરમાં મેસેજ આવ્યો છે બીજા ફોનમાં। હું તમને બતાવવાની કોશિશ કરું છું કેમેરો ઓન કરીને। હવે આ મારો બીજો ફોન છે મિત્રો, એમાં તમે જોઈ શકો છો કે મેં મેસેજ કર્યો આમાં આવી ગયો છે। હવે આમાં તમે જોશો તો લાસ્ટ સીન અત્યારે કેટલાનો બતાવે છે, 10:25નો જ બતાવે છે। અત્યારે ટાઈમ મિત્રો થયો છે 10:31। તમે ઉપર પણ જોઈ શકો છો અને મારા મોબાઈલ પર પણ જોઈ શકો છો 10:31। આવી રીતે મિત્રો કોઈને ખબર નહીં પડે કે તમે ઓનલાઈન આવ્યા છો કે નહીં। લાસ્ટ સીન તમારો જે પહેલાંનો હતો તે જ બતાવશે અને વ્યક્તિને મેસેજ જે પહોંચશે તે કરંટ ટાઈમનો પહોંચશે અને બીજા કોઈ વ્યક્તિને ખબર નહીં પડે કે તમે કોઈને મેસેજ કરવા ઓનલાઈન આવ્યા છો કે નથી આવ્યા। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું। જો આશા રાખું છું કે આ તમને વિડીયો ગમ્યો જ હશે। ગમ્યો હોય તો મિત્રો મારા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હું આવી રીતે તમારા માટે ટેક ટિપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં। તો ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ।